આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને જે 25 સપ્ટેમ્બરે 1916માં એમનો જન્મ થયો હતો એની યાદગીરીના ભાગરૂપે અને એમની યાદગીરી કરતાં પણ એમના સિદ્ધાંતોને જે 1965ની સાલથી એકાત્મ માનવવાદ પર સર્વસ્વીકાર્ય ભારતીય જનતા પાર્ટી પણ એને અનુસરે છે એવા મહાન તત્વચિંતક અને જેને એમ કહેવાય કે રાષ્ટ્રને સમર્પિત ત્યાં સુધી કે પોતાના પુસ્તકો બાળી દીધા. ફર્સ્ટ ગ્રેડની એમની જે ડિગ્રીઓ હતી એ પણ એમણે દીવાસળી ચાંપીને સળગાવી દીધી. શા માટે? જેથી કરીને રાષ્ટ્ર માટે એ કામ કરી શકે. અને એમને હંમેશા એમ કહેતા કે જે ઉપરના વ્યક્તિઓ છે જે ખૂબ સારું કરે છે એને ઉપર લઈ જવા કરતાં પણ જે દરિદ્ર નારાયણ એના ઘરમાં એકલો અટુલો બેઠો છે એને આપણે રોટી કપડાં મકાન એને ભણતર આપીએ, એના જે હાથ પગ પર ચામઠા પડ્યા છે એના ઘાવ રૂધીને આપણે એને એવો ઉદ્યોગ આપીએ કે જેથી ઘરે એ પોતાનું કામ કરી શકે, એનું કુટુંબનો નિર્વાહ કરી શકે અને કુટુંબ પણ ઉપર આવે, એજ્યુકેશન મળે, મેડિકલ હેલ્પ મળે અને બધું જ એનો પણ જ્યારે ઉત્થાન થાય ત્યારે રાષ્ટ્ર ખરા અર્થમાં ઉપર ગયેલું કહેવાય અને આપણે દેશને પણ એટલે કે ભારત માતાને પણ સર્વોચ્ચ સ્થાન આપેલું કહેવાય. એ પ્રિન્સિપલ્સ આજે આપણે ફોલો કરીએ છીએ. એમને યાદ કરીને પુષ્પાંજલિનું અર્પણ કર્યું. વોર્ડ નંબર 12માં આ કાર્યક્રમ કરવામાં આવ્યો. સ્વચ્છતા પુષ્પાંજલિ અને એક પેડ માં કે નામ એ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. હું હંમેશા મારા ઘર, દુકાન અને ઓફિસ સૂકો અને ભીનો કચરો જુદો રાખીશ. બજારમાં ખરીદી દરમિયાન પ્લાસ્ટિકની થેલી ને બદલે કપડાની થેલી ઉપયોગ કરીશ. ભારત માતા કી વંદે વંદે માતા કી પથરા અંદર ના જાય. ચાલુ જ છે ફોટો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. માટી જશે, માટી નાખવાની બાકી છે બધા આવી ગયા. કાર્યક્રમ કરીએ આપણા કમસે કમ જેના વિચારના આધાર પર આપણે કામ કરીએ. રાજનીતિમાં 21 ઓક્ટોબર 1951 દિવસે ભારતીય જનસંઘની સ્થાપના થઈ અને જ્યારે જનસંઘની સ્થાપના થઈ જે રોજ કરતા હશે થોડા સાહેબ. वो आगे आ जाते हैं स्क्रिप्ट आવું કરવાનું છોડી નાખે. હા બસ મજામાં છે. કઈ છે?